પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા, જેમાં અરવલ્લીના નુસરત જહાં નામક મહિલાનું પણ મોત થયું. નુસરતબેન તેમના પતિ સાથે લંડન રહેતા હતા. બંને પતિ પત્ની વતન આવ્યા હતા. નુસરતબેનના પતિ થોડા દિવસ પહેલા જ લંડન માટે રવાના થઈ ગયા હતા. નુસરતબેન જ્યારે લંડન માટે નીકળ્યા ત્યારે છેલ્લી વખત તેમને તેમના પતિ સાથે વાત કરી અને જણાવ્યું કે તેઓ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. આ વાત તેમની છેલ્લી વાત હતી. પ્લેન ક્રેશ અંગે તેમના પતિને જાણ થતાં તેઓ તાત્કાલિક વતન મોડાસા ખાતે આવી પહોંચ્યા. આ ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી. એમને ના બી પાડી, એમને બી કીધું માં નથી આવું, પણ પાછું એમને એમ થઈ ગયું કે હું ત્યાં એકલો છું, હું જમવાનું હું જાતે બનાવું, ત્યારે પછી બહાર ખાઉં જમવાની તકલીફ પડે છે. એમાં વાઈફને એમ થયું કે ચલો હું આવી જાઉં મહિના માટે, ટિકિટ કરાવી લીધી. અરવલ્લી જિલ્લાના 3 જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા અને એમાંથી અમારા નુસરતબેન જેથરાના ઘેર અમે બધા અમારી અરવલ્લી જિલ્લાની આખી કોંગ્રેસની ટીમ એમને સાંત્વના આપવા આવી છે. જે કંઈ નીચે બીજે મેડિકલના મેસમાં સ્ટાફ અને ડૉક્ટરો પણ એમાં ઘણા બધાનું મૃત્યુ થયું છે. એમને પણ અમે બધા જ અમારે અરવલ્લી જિલ્લાને સમગ્ર દેશ અને ગુજરાતના તમામ લોકો સ્તબ્ધ છે. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા દીવના મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા. દીવથી કેટલાક પરિવારજનો આવી પહોંચ્યા હતા, પરંતુ તેઓ કંઈ જ કહેવાની ના પાડી રહ્યા છે. એક યુવકના માતા પિતા અને એક મહિલાનો દિયર મૃત્યુ પામ્યા છે. એક પરિવારનું મોભી દંપતી મોતને ભેટ્યું. પરિવારજનો અત્યંત શોકના માહોલમાં જોવા મળ્યા. દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે ખાસ અપીલ કરી. વિમાન દુર્ઘટનાગ્રસ્ત મૃતકોના મૃતદેહ જલ્દી મળે તેવી સાંસદે અપીલ કરી. 3 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, ત્યારે પરિવારજનો પણ ચિંતિત છે. તેથી જલ્દીથી મૃતદેહ મળે તો અગ્નિ સંસ્કાર કરી શકાય. નોંધનીય છે કે દુર્ઘટનામાં 15 લોકો શિકાર બન્યા, જેમાં 14ના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ જીવિત છે. 15 જેટલા નાગરિકો પણ આ ગમખાર દુર્ઘટનાના શિકાર બન્યા, જેમાં 14 જેટલાની ડેથ થઈને એક જે બચ્યો છે એ પણ અમારા જ કોન્સ્ટિટ્યુન્સીનો છે. તો હું એ જ કહીશ કે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. એમના પરિવાર ખૂબ જ આહત અને દુઃખી છે. અમને સવાલ એ છે કે એમના પરિવારોને બોડી જલ્દીથી જલ્દી મળે, કારણ કે આજે 2-3 દિવસ થઈ ગયા છે. લોકો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે, ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. તો જલ્દીથી જલ્દી પ્રક્રિયા પૂરી થાય અને એમના પીડિત પરિવારોને આ જે પણ મૃત પામ્યા છે એમની બોડી મળે અને એમનો અગ્નિ સંસ્કાર થઈ જાય, જેથી થોડી પીડા એ લોકોને ઓછી થાય. પ્લેન ક્રેશમાં આણંદના 33 મુસાફરો અકાળે મોતને ભેટ્યા. ખંભાતના દંપતીનું પણ દુર્ઘટનામાં મોત નીપજ્યું. દીકરી અને દીકરાને લંડન મળવા જતા હતા દંપતી અને કાળનો કોડિયો બની ગયા. હેમંત પંડ્યા અને નેહા પંડ્યાના મોતના સમાચાર મળતા ખંભાત ચોક વિસ્તારમાં શોકનો માહોલ છવાયો. તેમના પાડોશીઓએ દુઃખ વ્યક્ત કર્યું. અમને મળીને લંડન જવા નીકળેલા અને લંડનમાં એમની ઓલરેડી એમના દીકરી છે, ડોટર છે, એ 3 વર્ષથી ત્યાં છે લંડનમાં, અને 1.5 વર્ષથી છોકરો એટલે હેમંતભાઈનો દીકરો ત્યાં છે, અને 2 ભાઈ બહેન સાથે રહે છે. અને અમને સવારે મળીને ગયા કે હું મારા દીકરાને અને દીકરીને મળવા જઈએ છે. આ બધું બહુ ખોટા સમાચાર મળ્યા. હવે અમારે ભગવાન કરે એમના આત્માને શાંતિ આપે. અંગે સિવિલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન. અત્યાર સુધી 9 ડીએનએ સેમ્પલ મેચ થયા. ડીએનએ મેચ થયેલ પહેલો મૃતદેહ પરિવારને સોંપાયો. ખેડાના પૂર્ણિમા બહેનનો મૃતદેહ સોંપાયો. બીજો મૃતદેહ સાંજે અથવા આવતીકાલે સવારે આપવામાં આવશે. અમારી પાસે 6 મૃતકોના ડીએનએ પ્રોફાઇલિંગ ચાલુ થયા હતા. હવે એનાથી વધુ થઈને અત્યારે બીજા 3ના ડીએનએ પ્રોફાઇલિંગ અને મેચિંગ થઈને આવેલું છે. આજે સવારના જે પ્રોફાઇલિંગ હતા એમાં જે પહેલા નંબરનું પેશન્ટ હતું એના પેશન્ટને એના સગાને એ જ અમારા મૃતકના અવશેષો આપી દેવામાં આવ્યા છે. ધરતીનું કલ્ચર માણવા આવેલા 2 વિદેશી યુવાનો માટે આ પ્રવાસ અંતિમ સાબિત થયો. યુકેથી આવેલા ગ્રીનલોફ યોંગલ અને જયમીર મેક ગુજરાત પ્રવાસે આવ્યા હતા, પરંતુ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું છે. લાસ્ટ થોડા દિવસો પહેલા મારી પાસે 2 ક્લાયન્ટ આવેલા હતા, જે યુકે લંડનથી બિલોંગ કરતા હતા, ત્યાંથી આવ્યા હતા અને ચાપરડાની અંદર રોકાયા હતા.
એ થોડા દિવસો પહેલા મારી પાસે ટેટુ કરાવવાની ને એના માટેનું થોડું કઈ કોન્ટેક્ટ એને મારો કર્યો હતો, અને એ પછીથી એ મારા સ્ટુડિયો ઉપર આવેલો. અમે ટેટુ ડિસ્કસ કરી અને ત્રાજવું જે કહેવાય આપણું સંસ્કૃતિનું, જૂની સંસ્કૃતિના ત્રાજવા છૂંદણા જે કહેવાય એના માટેનું એને ટેટુ સિલેક્ટ કરી અને એનું અમે ટેટુ બનાવ્યું હતું. જિલ્લાની ધરતીની ઓળખ સિંહ અને ઘઉં તરીકે ટેટુમાં ઉતારવાનો અનોખો પ્રયાસ. જૂનાગઢના ટેટુ આર્ટિસ્ટ તુષાર ખેમાણીના જણાવ્યા અનુસાર અકસ્માતના ફક્ત 2 દિવસ પહેલા વિદેશી યુવાનોએ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થઈ ટેટુ બનાવડાવ્યું હતું. ટેટુઇંગ દરમિયાન થોડી વાતચીત થઈ, અમારે થોડી મિત્રતા બંધાઈ. એ અહીંયાથી સારી એવી મેમરી લઈને ગયા અને બીજા થોડા 2 દિવસ પછી 12 તારીખે બપોરે મને થોડા ન્યૂઝ મળ્યા કે આવી રીતથી જે આ વસ્તુ બની છે, પ્લેન ક્રેશ થયું છે અમદાવાદમાં. જેમાં પછી મેં આ વસ્તુ જોઈ કે આ બંનેનું પેસેન્જર લિસ્ટમાં નામ હતું, એટલે તેથી મને કન્ફર્મ થયું કે આ બંનેનું બી આમાં ડેથ થયું છે. થોડું દુઃખ થાય છે કે બે સારા એવા મારા મિત્રતા જ બંધાઈ ગઈ હતી, જે હવે આ દુનિયાની અંદર નથી રહ્યા. મિત્રતાના 2 દિવસ અને યાદો માત્ર શોકમાં રહેશે. વિદેશી યુવાનોએ ટેટુ કરાવતા સમયે ગુજરાતની મહેમાન નવાઝી અને કલ્ચરની પણ પ્રશંસા કરી હતી, પરંતુ આજે તેમને યાદ કરતા જૂનાગઢના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. એકનું નામ હતું ફિયોંગલ અને બીજાનું નામ જેમી હતું. એ આપણા અહીંયા સૌરાષ્ટ્રની અંદર ચાપડા પાસે આશ્રમ છે, ત્યાં રોકાયા હતા 4-5 દિવસ, અને આપણી અહીંયાની સંસ્કૃતિ, મેડિટેશન એના વિશે થોડું પ્રભાવિત થઈને વધુ રોકાયા હતા. ટેટુમાં શું શું તમને ત્રાજવામાં શું શું દોરાયું છે? હા, એમને મારી પાસે ટેટુની અંદર ત્રાજવાની અંદર શું કહેવાય, ઘઉં, લાયન અને થોર, ટૂંકમાં જે કહેવાય કેક્ટસ, એ ટાઈપનું એમને સિલેક્ટ કર્યું છે. આ દુર્ઘટના બાદ ગુજરાત પોલીસે માનવતા મહેકાવી. એક મૃતકના સ્વજને પોલીસની કામગીરીને બિરદાવી છે. 3 દિવસ પહેલાં બનેલી અમદાવાદ લંડનની ફ્લાઇટની અંદર જે દુર્ઘટના બની છે એ ખરેખર બહુ દુઃખનીય છે. પ્રશાસન પૂરેપૂરી વ્યવસ્થા કરી છે. પ્રશાસનીય કામગીરી પોલીસ સ્ટાફ દ્વારા થઈ રહી છે, જેમાં દરેકને પૂરેપૂરી માહિતી આપવી, મંડપ વ્યવસ્થા, પાણી, બધી જ વ્યવસ્થા પોલીસ પ્રશાસન કરી રહ્યું છે. ખૂબ જ પ્રશંસનીય કામગીરી પોલીસ પ્રશાસન કરી રહ્યું છે. ગુજરાત પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી કપરી ટાઈમમાં આટલી સેવા આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દુર્ઘટનાને લઈ મોટા સમાચાર. બીજે મેડિકલ કોલેજના મેસમાં ભોજન કરતા 4 વિદ્યાર્થીઓનું મોત. દુર્ઘટનામાં કુલ 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેમાંથી 11 વિદ્યાર્થીઓને સ્વસ્થ રૂપે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, જ્યારે એક ડોક્ટરના પત્ની ઘાયલ છે, જેની સારવાર હજુ ચાલુ છે. મૃતક વિદ્યાર્થીઓના નામ પણ સામે આવ્યા છે. છોકરાઓ ત્યારે જમતા હતા, ત્યાં જે પ્લેન ક્રેશ થયું અને પ્લેન જે ત્યાં છોકરાઓમાંથી 4 છોકરાઓને દુઃખદ મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં 20 છોકરાઓને અત્યારે ટ્રીટમેન્ટ હેઠળ હતા, જેમાંથી 11 છોકરાઓ ડિસ્ચાર્જ થયા છે અને બીજા જે બી એડમિટ છે એ સ્ટેબલ છે. અત્યારે કેડી અને ઝાયડસ હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં એ છોકરાઓનો સારવાર ચાલુ છે. અત્યારે યુજીના કે મેડિકલ સ્ટુડન્ટ કોઈ બી અત્યારે મિસિંગ નથી. જે બી છે એ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને છોકરાઓનો બચાવ કરી લેવામાં આવ્યો છે. જિલ્લાના વીરપુર તાલુકાના કોઈડમ ગામના ડોક્ટર ઉમંગ પટેલનો પ્લેન દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચાવ થયો. તેઓ 12 જૂન 2025ના રોજ લંડન જવા માટે એર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં મુસાફરી કરવા રવાના થવાના હતા, પરંતુ અચાનક બીમાર પડી જતા તેમણે 11 તારીખે ટિકિટ રદ કરી હતી. 12 મેના રોજ જે ફ્લાઇટ તેઓએ પકડી હોત તો મૃત્યુ પામ્યા હોત. પરિવારજનો ભગવાનનો આભાર માની રહ્યા છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રીઓ માટે શોક વ્યક્ત કર્યો. આપણી જે ફ્લાઇટ દુર્ઘટના બની એ ફ્લાઇટની મારી ટિકિટ હતી, પણ 9 જૂને હું મારી સાસરીમાં ગયો અને મારી વાઈફ કીધું કે તને તાવ આવે છે, મને બહુ તાવ ત્યાં ગયો એટલે તાવ ચડી ગયો હતો, તો કીધું કે આજે રોકાઈ જાઓ, સાંજે જવાય એવું નથી. અને એ સમય દરમિયાન મેં વિચાર્યું કે જો લંડન જઈને તાવ આવશે તો ત્યાં સેવા કોણ કરશે. એ રીતે પછી મેં ટિકિટ કેન્સલ કરાવી 12 તારીખની અને 15 તારીખની ટિકિટ કરાવી. 12 તારીખે જવાનું હતું, તેના બદલે ટિકિટ એક્સચેન્જ કરાવી 15 તારીખે જવાનું રાખ્યું, એટલે આ જ એર ઇન્ડિયાની ટિકિટ એણે એક્સચેન્જ કરાવડાવી. તે ખરેખર ખૂબ જ સારું કર્યું અને મૃતકો જે આ ઘટના બની છે તે ખૂબ જ ખતરનાક બની છે, કરુણાજનક બની છે.
પ્લેન ક્રેશની દુર્ઘટનામાં નોર્થ ઇસ્ટના એક તબીબનો ચમત્કારિક બચાવ થયો હતો. અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતા અરુણાચલ પ્રદેશના ટેડી બરા પ્લેન ક્રેશની ગણતરીની મિનિટ પહેલા પોતાના ક્વાર્ટરમાં ઉપસ્થિત હતા. લંચ સમયે કપડા પર ડાઘ પડતા નહાવા જવાનો વિચાર કર્યો અને તે દરમિયાન હોસ્પિટલમાંથી કામ અર્થે ફોન આવતા તેઓ કપડાં બદલી ત્યાં જવા રવાના થયા અને તેઓ बची गया. घटना से पहले मैं वो कैंटीन में खाना खाने गया था. कैंटीन में खाना खाते समय में मेरा एक हमको कॉल आता है बायोप्सी के लिए, अल्ट्रासाउंड का बायोप्सी के लिए कोई बोला है वहाँ जाना है. तब वो उसी से हम इमीडिएटली जाके मेरा रूम में आगे गया. रूम में जाने के बाद मेरा ड्रेस गंदा हो गया था, जो खाना का दाग लगा था, जो कलर स्टेनो हुआ था. तब हम सोचे नहाएगा, लेकिन अभी के जैसे बहुत गर्मी ज़्यादा, इसलिए हम नहा के नया ड्रेस चेंज करके उधर से फटाफट निकल गया. जैसे ही हम हॉस्पिटल पे पहुंचा है तभी उसमें 4 मिनट का ब्लास्ट हुआ था, ऐसे ब्लास्ट साउंड हुआ है. इनिशियली हम सोचा था उसमें जो ऑक्सीजन, जो पीडियाट्रिक हॉस्पिटल का 200 बेड हॉस्पिटल का ऑक्सीजन सिलेंडर ब्लास्ट हुआ है, ऑक्सीजन प्लांट ब्लास्ट हुआ है. पहले लगा ऐसा हाँ, आपको? लगा है. हाँ, इतना तो स्मोक आ रहा है. बाद में पता चला कि कोई आसपास बोला कि एरोप्लेन फॉल हुआ है. विमान दुर्घटना बाद फायर विभाग द्वारा दिवस रात कामगीरी कराई. अनेक लोकोना जीव बचाववामां આવ્યા. આસપાસની બિલ્ડિંગમાંથી ગેસના સિલિન્ડરો તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. ફાયર વિભાગની કામગીરી અંગે ચીફ ફાયર ઓફિસરે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. जून 2025 ये भारत देश कभी इस दिन को नहीं भूल पाएगा, क्योंकि इस दिन जो घटना हुई है, जो पूरा एयर इंडिया का प्लेन क्रैश हुआ, उसमें कई लोग मर चुके हैं. और सबसे बड़ी चैलेंज यही थी कि किस तरह से इसका फायर रेस्क्यू किया जाए, इन लोगों की बॉडी किस तरह से बाहर निकाली जाए. मेरे साथ जुड़े हैं अहमदाबाद फायर के हेड CFO अमित जी. अमित जी, स्वागत है न्यूज़ 18 में आपका. पहला कॉल 12 जून कब आया फायर विभाग को, किस तरह की मूवमेंट आप लोगों की रही? हमें जो पहला कॉल मिला वो 1:40 के आसपास हॉटलाइन पे कॉल आया. हॉटलाइन जो इस्टेब्लिश है एयरपोर्ट में, एयरपोर्ट से हमारे कंट्रोल रूम में. तो फर्स्ट कॉल हमको वहाँ से मिला कि इमीडिएटली. सेकंड कॉल हमें नरोडा में भी हॉटलाइन है, वहाँ पे दूसरा कॉल मिला. देन उसका कंटिन्यूस कॉल हमें मिलते चले गए. 2 कॉल के दौरान ही हमने 2 जो नियरेस्ट व्हीकल्स थे, जो नियरेस्ट फायर स्टेशन थे, उनको एक्टिवेट किया गया. तो 3 मिनट के अंदर हमारा फर्स्ट रिस्पॉन्ड मिल गया. देन उसके बाद ऑफिसर्स और बाकी व्हीकल्स रिस्पॉन्ड शुरू हो गए. तकरीबन 19 फायर स्टेशन से 61 फायर व्हीकल्स रिस्पॉन्ड किए और 360 के आसपास ऑफिसर्स और स्टाफ ने रिस्पॉन्ड किया था इस इमरजेंसी को हैंडल करने के लिए. सर, आपकी टीम वहाँ पर गई, आप खुद वहाँ पर गए होंगे. सबसे पहली चैलेंजिंग क्या चीज़ थी? फर्स्ट इंसिडेंट जो हुआ, एक तो एयरप्लेन क्रैश हुआ. देन उसका जो सेकेंडरी फायर हुई, तो सेकेंडरी फायर के कारण जो आसपास की जो ट्रीज थे, प्लांट्स थे, उनमें फायर लगी. आसपास जो बिल्डिंग थी वो डैमेज हुई. जब हम लोग वहाँ रिस्पॉन्ड किए तो फायर फाइटिंग तो फर्स्ट स्टार्ट किए. सेकंड हमने इमीडिएटली स्टार्ट किए थे रेस्क्यू ऑपरेशन, क्योंकि ये बिल्डिंग क्लस्टर से तकरीबन 9 बिल्डिंग वहाँ पे हैं. 4 बिल्डिंग फ्रंट साइड में जहाँ पे फायर स्प्रेडेड थी ड्यू टू ATF फ्यूल. बैक साइड की 4 बिल्डिंग्स में डेंस स्मोक था और ग्राउंड फ्लोर में फायर थी, जो कि वो पार्कड व्हीकल होते हैं 2 व्हीलर 4 व्हीलर रेजिडेंट्स के, उनमें भी फायर हो चुकी थी. तो जो हमारी टीम ने रिस्पॉन्ड किया तो उनके लिए चैलेंजिंग था कि उतने डेंस स्मोक में, उतने हीट में ऊपर जाना. और जो बिल्डिंग है ये G+5 बिल्डिंग है, तो लिफ्ट नहीं है वहाँ पे, तो स्टेयर्स से ही आपको अप्रोच करना था, रेस्क्यू करना था. तो हमारी टीम ने SCBA सेट पहना, वियर किया और हेलमेट्स ले करके देन ऊपर पहुँचे. तकरीबन 30 के आसपास लाइव पर्सनस को रेस्क्यू किया गया. आउट ऑफ जगह से भी कहीं पर मंगाने की बात हुई थी, वो पूरा किस तरह का रहा था? हाँ जी, एक्चुअली स्ट्रेटेजिक मूव उस वहाँ पे करना था, क्योंकि आप देखेंगे कि एक साइड में बहुत बड़ी फायर थी, ATF फ्यूल वहाँ पे लीकेज होके पूरा फायर था, क्रैश हुआ था प्लेन. सेकंड साइड में जो 4 बिल्डिंग की तरफ था, जहाँ पे ग्राउंड फ्लोर पे फायर थी, 2 व्हीलर से 4 व्हीलर से, बट वहाँ पे लाइव्स थी. तो उन्हें एक्सेस करने के लिए, इमीडिएट अप्रोच करने के लिए वॉल तोड़ी गई. और वहाँ से फिर जो हमारे जवान है, फायर की टीम है, बाकी जो सपोर्टिंग स्टाफ थे, उन्होंने भी NDRF, SDRF और भी और सपोर्टिंग एजेंसी थी जिनके द्वारा रेस्क्यू किया गया. तो हमारी टीम ने तकरीबन 30 पर्सनस का लाइव रेस्क्यू किया. पूरे गुजरात से अलग अलग एरिया से भी फायर की टीम आई थी. अहमदाबाद की हर टीम ने पूरी रात तक ये काम किया है और कह सकते हैं कि शायद
अहमदाबाद में पहली बार ऐसी घटना और पूरे देश में पहली बार ये घटना हुई और पूरा देश इसमें शोकमग्न आज दिख रहा है। કેટલાક લોકો દેવદૂત બનીને આવ્યા અને કેટલાય લોકોની જિંદગી બચાવી। અમદાવાદમાં ધોબી કામ કરતા યુવાનો દુર્ઘટનામાં હીરો બન્યા। જયેશ લશ્કરી અને જતિન લશ્કરી બંને ભાઈઓએ 15થી વધુ લોકોને બચાવ્યા અને 15 જેટલી મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી। થઈ હતી ઠીક મારી પાછળનો આ વિસ્તાર જે છે કે જ્યાં વિમાન દુર્ઘટના થઈ હતી અને અત્યારે હાલ તમામ પ્રકારની કામગીરી જે છે તે દુર્ઘટના સ્થળ અંતર્ગતની કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે જ્યાં દુર્ઘટના થઈ હતી, જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, તે પ્લેન ક્રેશ થયું હતું ત્યાં આ બંને ભાઈઓ જે છે તે જે વિદ્યાર્થીઓ મેડિકલ ના સ્ટુડન્ટો જે છે તેમના કપડાં એટલે કે ધોબી કામ કરતા હતા। ત્યાં તેમની દુકાન પણ આવેલી છે અને આ ઘટનાના અંતર્ગત તેમણે 10થી પણ વધારે લોકોને બચાવવાની કામગીરી આ બંને ભાઈઓ દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે તેમની સાથે વાત કરીશું। આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા અને કેટલા લોકોનો તમે જીવ બચાવ્યો છે? અમે લોકો દુકાનના અંદર હતા, ઓછામાં ઓછા અંદર 15થી 20 માણસ હતા નીચે, અને મારો ભાઈ અને મારા મમ્મી બંને અંદર હતા। ત્યારે મારા ભાઈએ જોયું કે આવો હાદસો ઘટ્યો, ત્યારે એને એવું લાગ્યું કે કંઈક બોમ્બ ફૂટ્યું કે એવું એને લાગ્યું। ત્યારે મારો ભાઈ અંદરથી જોયું ને ત્યારે દિવાલ પડી કે એમ કંઈ બી, તો બધાને બારીના જોડે લઈને ભાગ્યો ને ત્યાંથી બધાને બહાર કાઢ્યો, બારીમાંથી કૂદાડ્યા બધાને કે ભાઈ આવું ઘટના ઘટી છે। એને લાગ્યું કે બોમ્બ ફૂટ્યો હશે એવું લાગ્યું એને, ત્યાંથી એને બધાને બહાર કાઢ્યા। અને મારા જોડે એક નાનું છોકરું હતું 4-5 વર્ષ જેવું, અને એને લઈને અમે બહાર મેદાનમાં દોડ્યા કે પડી જશે તો આપણે બી દબાઈ જશે એમ કરીને બહાર દોડ્યા અમે લોકો। અને બાકી એના પછી બી જેટલા લોકો હતા તેને બધાને ખેંચીને બહાર મેદાનમાં લાવ્યા કે જે લોકો બચી જાય, દબાઈ ના જાય અંદરને। નાની 2.5 વર્ષની છોકરીને હતા તે ઉપર જ રહ્યા। આ ઘટના બની ત્યારે કેટલો ડર લાગતો હતો તમને? ડર તો બહુ વધારે હતો, કેમ કે 5-10 સેકન્ડ માટે તો એટલા વધારે થઈ ગયું કે કંઈ ખબર જ ના પડી। એટલું જોરથી અવાજ આવ્યું કે અમને શાયદ એવું લાગ્યું કે આ બોમ્બ બ્લાસ્ટ છે। પછી થોડીક વાર પછી અમે પાછળ આવીને પછી જોયું ત્યારે અમને 10 મિનિટ પછી આ ખબર પડી કે આ વિમાન છે, આ બોમ્બ બ્લાસ્ટ નથી। પણ અમારાથી થોડુંક જે બની શક્યું સૌથી પહેલાં મેં મારા મમ્મીને બહાર કાઢ્યું। અંદર બહુ અંધારો હતો અને મેઇન ગેટ ઉપર ને શાયદ આમ આગ લાગવા જેવું લાગતું હતું, એટલે એને બારીમાંથી અમે જેમ બન્યું ને એમ બારીમાંથી અમે કાઢવાની કોશિશ કરી। અને 1-2 નાના પણ માણસ હતા જે છોકરી જેવા, એટલે 10-12 વર્ષની છોકરી જેવા હતા, જેને બધાને ઉપાડીને અમે બહાર નાખ્યા। અને પછી અમે બારીમાંથી બહાર આવ્યા ખુલ્લા મેદાનમાં, અને પછી થોડીક વાર આવીને પછી બહાર જોયું ત્યારે આ વસ્તુ ખબર પડી કે આ તો પ્લેન ક્રેશ છે, બોમ્બ બ્લાસ્ટ નથી થયું। તમે કેટલા લોકોને બહાર કાઢ્યા હતા આ ઘટના બની ત્યારે? 8થી 10 જણા હતા, જેમાં વધારે તો બધા લેડીઝ જ હતા અને જેન્ટ્સ પછી હું બહાર આવ્યો એના પછી મેં એમને બૂમ પાડીને આવું કીધું કે આ પ્લેન ક્રેશ છે, આ બોમ્બ બ્લાસ્ટ નથી, એટલે તમે અંદરના અંદર ના ઊભા રહો, તમે બહાર આવી જાઓ। એટલે એ લોકો પણ પછી બારીમાંથી બહાર આવ્યા। અને અમુક અમારી મેસના ઉપર પણ અમુક હતા, જે બીજી મેસ ચાલે છે ત્યાં ઉપર અમુક લોકો એને બહાર આવીને ઊભા હતા, કેમ કે જે મેઇન સીડી હતી ને એ ભાગ જ તૂટી ગયું હતું, એટલે એ લોકો સીડીથી ઉતરીને નહોતા આવી શકતા, એટલે એ લોકો એને બહાર કૂદવા માટે આવી ગયા હતા। તમે ત્યારે શું કામ કરતા હતા અને કેટલા લોકોને તમે બહાર કાઢ્યા ત્યારે? અમે અંદરથી ઓછામાં ઓછા 15થી 20 લોકોને બહાર ભાગતા જોયા। એ લોકોને સલામત રીતે અહીંયા બહાર મેદાનમાં ખેંચી લાવ્યા, જેટલા લોકો બચ્યા એ લોકોને। અને અમુક લોકો બહુ ખરાબ રીતે, ગંભીર રીતે એટલે ઘાયલ હતા, એ લોકોને જે અમારથી બન્યું એટલું એ લોકોને અમે કર્યું, અહીંયા બહાર લઈને મૂક્યા સાઈડમાં। અને અમુક તો એવું કે સપના જેવું લાગતું હતું કે ખબર જ નથી કે શું થયું છે, શું નહીં ઘટ્યું, કોઈને હોશ નહીં। અમુક લેડીઝની છે પડેલી, અમુક ના હાથે કંઈ જ ભાન નહોતું કે શું થઈ રહ્યું છે। સપનાથી બી બહુ ખરાબ એમ વિચાર્યું નહોતું ને એવી આ ઘટના ઘટી છે, કંઈ જ ભાન નહોતું અમને લોકોને બી ખરાબ। ત્યારે તમે અવારે એવું કહેતા હતા કે અહીંથી રોજ વિમાન જાય છે, રોજ એના વિડીયો લેતા હતા અમે, અને ત્યારે તમે એવું કીધું હતું કે આવું થાય તો, અને તમે આ નજરે જો અમે 2 ભાઈ રોજ કપડાં નાખી ઉતારી અહીંયાથી મોટા મોટા જમ્બો જેટ, કટાર એવા ઘણી બધી ફ્લાઇટો અમે જોઈ છે ઉતરતા ચડતા। અમે 2 ભાઈ લોકો રોજે કહેતા હતા કે કોઈ દિવસ આવી કંઈ ઘટના ના ઘટે આપણે અહીંયા, કારણ કે આ બહુ નીચું છે, અહીંયાથી બહુ નીચેથી વિમાનો નીકળે છે। અમે કેટલી વાર ઘણી વાર કીધું છે કે આપણે અહીંયાથી જતા રહીએ, કાં તો કોઈને કંઈ કહીશું કે ભાઈ આવું કોઈ દિવસ કોઈ ઘટના ઘટી ના જાય એવું, અને જે નહોતું વિચાર્યું એ જ આજે અહીંયા। મંત્રી વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ કાલે આવે તેવી શક્યતાઓ છે। કાલે સવારે અથવા બપોર સુધીમાં ડીએનએ રિપોર્ટ આવી શકે છે। ડીએનએ અંગે એફએસએલ ડિરેક્ટરે જાણકારી આપી છે કે કાલ સુધીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ ટેસ્ટને લઈને જાણકારી આપવામાં આવશે। એ રિપોર્ટ કાલે આવશે, ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે અને રૂપાણી પરિવાર જાહેરાત કરશે કે આખરે કેવી રીતે અંતિમ વિધિ યોજાશે, કઈ રીતે અંતિમ દર્શન યોજાશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમણે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવી દીધો, રાજકોટ આખું શોકમગ્ન છે, રાજ્ય આખું શોકમગ્ન છે, કારણ કે જે તેમનું વિઝન હતું, જે તેમણે
પછી એ ભાજપ પક્ષ હોય કે રાજ્ય હોય તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને તેમના જ નેતૃત્વમાં ગુજરાતે ઘણી બધી ઉપલબ્ધિઓ હાંસલ કરી. સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ કાલે આવવાની શક્યતા, શું વિગત? જે એફએસએલના ડિરેક્ટર છે HP સંઘવી, તેની સાથે થયેલ વાતચીત અનુસાર આવતીકાલે સવારે અથવા બપોર સુધીમાં પૂર્વ સીએમ સર્વગસ્ત વિજયભાઈ રૂપાણીના મૃતદેહના ડીએનએ સેમ્પલ આવી જાય મેચ થઈને તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. વધુ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે આજે સમગ્ર પ્લેન ક્રેશની ઘટના થઈ તેમાં પીડિત પરિવારોને ક્યાંક ને ક્યાંક મનમાં એવો કલેશ છે કે આટલી બધી વાર શેના માટે થઈ રહી છે, નમૂનાઓની ઓળખ માટે, ડીએનએની ઓળખ માટે આટલા બધા કલાકો શા માટે લાગી રહ્યા છે. ત્યારે તેમણે પદ્ધતિ સમજાવતા એ પણ જણાવ્યું કે આ જે સમગ્ર દુર્ઘટના થઈ તેમાં વિશાળ પ્રમાણમાં જ્વાળાઓ નીકળી હતી અને જ્યારે એકદમ ઉચ્ચ તાપમાનની જ્વાળાઓ નીકળે ત્યારે વ્યક્તિને ઓળખવાનું અશક્ય બની જાય છે, પરંતુ ડીએનએ માટે પણ અશક્ય બની જાય છે આખી સ્થિતિ. કારણ કે ડીએનએ તપાસ માં પણ જ્યારે ઊંચી જ્વાળાઓમાં શરીર તપી ગયું હોય ત્યારે શરીરમાં હાજર ડીએનએ પણ ઇફેક્ટ કરે છે. એટલે પોસ્ટમોર્ટમ દરમિયાન જ્યારે ડીએનએ એકત્રિત કરવા માટે શરીરનો જમણો ભાગ જરૂરી છે. શરીરના જમણા ભાગની ઓળખ કરવી પહેલા તો આવશ્યક છે અને ત્યારબાદ તેની તપાસ થઈ શકે છે. એટલે આભાર ગીતા, જાણકારી આપવા માટે. વિમાન દુર્ઘટનામાં મૃતકના ડીએનએ મેચ થયા, પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી કરાઈ છે. ડીએનએ મેચ થનાર પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો. સગાને સિવિલ હોસ્પિટલમાં બોલાવીને પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી હાથ ધરાઈ. સિવિલ હોસ્પિટલ તંત્રએ આ કામગીરી કરી છે. વિમાન દુર્ઘટનામાં જે લોકો પણ મૃત્યુ પામ્યા છે તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પ્રથમ મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી કરાઈ.